નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 12મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. દૂધ પાક બગડ્યો. ઓફિસે જતાં જ ઘોડી ઝાલીને ઊભેલા એક માણસે અવાજ દીધો, સાહેબ, મહેરબાન. હે હે હં અને સ એ બે અક્ષરની વચ્ચે અણ લખાયેલો ને અણ પકડાયેલો એ હે ઉચ્ચાર મહિપતરામને કાને પડતા જ બોલનાર આદમી પણ અંદરેથી પકડાયો. નરકમાંથી ફણા પરખાય તેવો એ ઉચ્ચાર હતો. કોણ? મોડભા દરબાર. હે હા, મહેરબાન. તમે અત્યારે? હે હાજી. ગાલોડેથી. કેમ? આપને મોઢે જરીક. બોલો. હે આ રામલા કોળીએ અફીણ ખાધું ને? તે તમારે શું છે? હે છે તો એવું કાંઈ નહીં, પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધું ચત્તું ભરાવી જાય તો એ બચાડાની બાયડી હેરાન થશે. હે છે તો એવું કાંઈ નહીં, પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધું ચત્તું ભરાવી જાય તો એ બચાડાની બાયડી હેરાન થશે. એટલા માટે મોડભા દરબારે અંધારામાં અમલદારના હાથમાં એક કોથળી મૂકી. કોથળી નાની હતી પણ વજનદાર હતી. અંદર 500 જેટલા રૂપિયા હતા. ઠીક, મોડભા દરબાર. અમલદારે જરા ધીમાસથી કહ્યું, તમે એ બોજને ઘોડીએ નાખીને પાછા જ લઈ જાઓ ને ઝટ ગાલોડે પહોંચી જાઓ. હે કા મહેરબાન. ઉપડવાનું મારું ગજ્જું નથી. આ તો હું એક મોહબ્બત દાખલ. હા દરબાર, હું મોહબ્બત કરી જાણું છું ને રૂશ્વત પણ લઈ જાણું છું. હું સિદ્ધની પૂંછડી નથી. મારે રૂપિયા ખંખેરવા હોય છે ને ત્યારે નિર્દોષમાં નિર્દોષને પણ અબળોત મારીને ખંખેરું છું. પણ મોડભા દરબાર, આ ખપે તો મારે ગાનું રગત ખપે. સમજ્યા ને ઝટ પાછા ફરો. પણ ગે ફે કરો માં. દરબાર, હું જાણું છું ઘરની ગરાસણીના દેવતાએ રૂપ રંગ દોડી નાખીને તમે બધા આ ડાકણ જેવી કોણોળો પાછળ હડકાયા થયા છો. એમાં જ આ કોડીને અફીણ ધોળવું પડ્યું ને એવા તમારા કામા છુપાવવાની કિંમત આપો છો તમે મને બ્રાહ્મણને. મોડભા દાજી ચૂપ રહ્યા. જાઓ દરબાર, મને મારું પેટા નહીં ભરાય તે દાડે વટલોય લઈ ઈડરની બજારમાં ફરતા આવડશે. જાઓ, નીકર નાહક થાણામાં ગોકીરો કરાવશો. મોળજી ગયા. થાણાના ચોગનમાં ગાડું ઊભું હતું. તેમાં સૂતેલા સબની સફેદ પછેડી અંધારામાં કાળ રાત્રિના એક દાંત જેવી દેખાતી હતી. ઓફિસમાં રિપોર્ટો, પંચનામું, દાક્તર પરની યાદી વગેરેની ધમાલ મચી ગઈ ને સવારે 5 વાગતા જમાદારે કારકુનને કહ્યું કે ધકેલ આ યાદીને આ લાશ દાક્તર પાસે. ભલે જૂથે ને રડી ખાય બાપડો એ ભૂખ્યો વાઘ. હાલ્ય દે હાફીસને તાળું ને ઝટ નોતરા દઈ આવશો ને. પ્રભાતે ખબર પડી કે ગામમાં શાક કશું જ નથી મળતું. ગામમાં કોઈ શાકભાજીની વાડી કરતા નહીં. સરકારી થાણા જીવતા હિમ જેવા હતા. એ હિમ જ્યાં પડે ત્યાં શાક પાંદડું ઉગે નહીં. ભાણિયા વાઘરીએ 5 વર્ષ ઉપર નદીના પટમાં સાકર ટેટીનો વાડો કરેલો. જમાદાર થાણદારના નામ લઈને સિપાઈઓ, પટાવાળાઓ એની ટેટીઓ વીણી ગયા ને પછી વેપારીને કરજા ચૂકવવા માટે ભાણિયાને પોતાની બાયડી વેચી નાખવી પડી હતી. થાણા હોય ત્યાં મોચી, સુતાર, કુંભાર વગેરે કારીગર વર્ગ પણ ન જામે એને વેઠિયામાંથી જ
નવરાશ ન મળી. આ ચંડાળને પ્રતાપે શાક પણ સળગી ગયા, કહી મહિપતરામે થાળદારના શિર પર બધો દોષ ઢોળ્યો. પણ મારે તો એ ડફોડને બતાવી દેવું છે કે આજ એવા ઉગમથી એણે 2 ગાંવ પર તાંબાના ગામે ઘોડે સવારને શાક લેવા મોકલ્યો. ડૉક્ટરે કશીક વિધિનો દોષ કાઢી શબને પાછું કાઢ્યું. એ ઉણપ ઉપર ડૉક્ટર જમાદાર વચ્ચે લડાઈ લાગી પડી. ને છેવટે સાંજ સુધી રઝળતી લાશના ઓછાયા નીચે જમણવાર ઉજવવો પડ્યો. થાણદાર સાહેબને સંભળાય તે રીતે મહિપાતરામ પોતાના માણસને ઉલટાવી જુદી જુદી ચાલાકીથી કહેતા હતા. એલા 40 પાટલા ઢાળ્યા છે કે જોજે હો, વધુ 5 ઢાળી મૂકજો. વખત છે ભાઈ, કોઈક મહેમાન આવી ચડે, આવે કેમ ન આવે. 40 માણસને રસોડે 5 વધુ જમી જાય એમાં શી નવાઈ. જમણ પોણા ભાગનું પૂરું થવા આવ્યું ત્યારે કોઈકે ધ્યાન ખેંચ્યું કે ભાણાભાઈનો દૂધ પાકનો વાટકો તો હજુ ભર્યો ને ભર્યો પડેલો છે. કેમ ભાણા, ત્રીજો વાટકો કે? પીરસનારે કહ્યું, નાજી, પેલો જ વાટકો છે. એમ કેમ? અડ્યા જ નથી. કેમ ભાણા? મને ભૂખ નથી. જૂઠું બોલ, શું છે પછી કહીશ. પછી સીધ અહીં કોની શરમ છે? મારી તો સરકારી ટાપાલોએ ઉગાડે છોગ ફૂટે છે, તો તારે વળી ખાનગી શું છે? સરકારથીએ વધારે મારું મન નથી. કાં? પેલાએ કહ્યું તું ને. કોણે? ક્યારે? શું? કાલ રાતે દૂધ લઈને આવેલા તે કહેતા હતા કે નાના છોકરાને પાવા માટે પણ રાખ્યા વિના દૂધ અહીં લઈ આવ્યા છે. એટલું કહીને ભાણાનો ચહેરો ઉનાળામાં મધ્યાહ્ન બાફમાં બફાઈ વડાળો કાઢતા ચીબડાની ફાટ જેવો ગરમ, લાલ ને પીળો બની ગયો. જમાનારા સહુ થોડી પળ ચૂપ રહ્યા. મહિપતરામના એક થોભિયાવાળા મિત્રએ કહ્યું, અરે ગાંડિયા, એ મારા બેટાઓ પસાયતનું તો ઓળખતો નથી. એ તો પાજી છે, પાજી. હવે કાંઈ નહીં, બાજી બગડી ગઈ. થાણદારે લાગ સાંધીને ઠંડો ચમકો છૂટ્યો. પછી તો આખા જમણના કળશરૂપ જે કઢી પીરસાઈ તેનો સ્વાદ બરાબર જામ્યો નહીં. મહિપતરામનું મોં ઉજ્જડ વગડા જેવું બન્યું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.